Hello everyone, a very warm wishes to all of you. Today I am going to introduce perfect future tense to you. Okay, so let us get started. When do we use perfect future tense? This tense represents an action which will occur at some time in the future, right? આ ટેન્સનો ઉપયોગ શેના માટે થાય છે કે આ ટેન્સનો ક્યારે ઉપયોગ કરીએ છીએ આપણે તો રિપ્રેઝન્ટ્સ એટલે કે વર્ણન કરે છે એન એક્શન એવી ઘટનાનું વર્ણન કરે છે વિચ વિલ કે જે બનશે અકર્ડ એટલે કે ઘટના ઘટવી કે જે બનશે એટ સમ ટાઈમ ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના બનવાની છે કે બનશે રાઈટ એના માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. પણ હવે અહીંયા કન્ફ્યુઝન થાય કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા તો એ પણ ભવિષ્યની કોઈ ક્રિયા દર્શાવવા માટે કરતા હતા. પરફેક્ટ ફ્યુચર છે તો એ પણ ભવિષ્યની કોઈ ક્રિયા દર્શાવવા માટે કરીએ છીએ. તો બંને વચ્ચે ડિફરન્સ શું રાઈટ બેનો ઉપયોગ કયા ટેન્સનો ઉપયોગ ક્યારે કરવો એમાં આપણને કન્ફ્યુઝન થાય. તો જોઈએ સમટાઈમ્સ કે અમુક વખત યુ કેન યુઝ the future perfect tense and the simple future tense interchangeably. સાદો ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ બંનેનો તમે ઇન્ટરચેન્જેબલી યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ પણ એ દરેક વખતે નહીં થાય, ચોક્કસ સમય હશે એનો ત્યારે થશે. એક્ઝામ્પલ જોઈએ છે ઇન ધીસ ટુ સેન્ટેન્સ એટલે કે નીચે તમને બે એક્ઝામ્પલ આપેલા છે એમાં ધેર ઇઝ નો રિયલ ડિફરન્સ ઇન મિનિંગ કે બે સેન્ટેન્સ છે એના મિનિંગમાં એના અર્થમાં કોઈ જ ડિફરન્સ છે નહીં કે આમ તમે જોવા જાવ તો કોઈ મોટો ફેર છે નહીં, બરાબર છે. બિકોઝ ધ વર્ડ બિફોર નામનો જે શબ્દ એમાં એડ થયેલો છે એ મેક્સ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ ક્લિયર. ઇવેન્ટની એટલે કે ઘટનાની જે સિક્વન્સ છે એટલે કે ઘટનાક્રમ છે, પ્રથમ કઈ ઘટના બની છે અને સેકન્ડ કઈ ઘટના બની છે એની જે ઘટનાક્રમ છે એ બિફોર વર્ડથી ક્લિયર થઈ જાય છે રાઈટ. તો નીચે આપણને બે સેન્ટેન્સ આપેલા છે, આપણે જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે અર્પિતા વિલ લીવ બિફોર યુ ગેટ ધેર રાઈટ. બિફોર યુ ગેટ ધેર એટલે તમે ત્યાં પહોંચશો એ પહેલાં. અને સેકન્ડ છે અર્પિતા વિલ લીવ કે અર્પિતા જતી રહેશે. ક્લિયર છે. તો આ વાક્યનું ટ્રાન્સલેશન કરીએ તો શું થાય? અર્પિતા વિલ લીવ બિફોર યુ ગેટ ધેર. તમે ત્યાં પહોંચશો એ પહેલાં અર્પિતા જતી રહેશે. ક્લિયર. સેકન્ડ સેન્ટેન્સ છે અર્પિતા વિલ હેવ લેફ્ટ બિફોર યુ ગેટ ધેર કે તમે ત્યાં પહોંચશો એ પહેલાં અર્પિતા જઈ ચૂકી હશે. સમજ પડી? બે સેન્ટેન્સમાં ડિફરન્સ શું છે? ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણને શેમાં આપ્યું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ રાઈટ. વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો એનું ટ્રાન્સલેશન શું થશે? તો તમે ત્યાં પહોંચો એ પહેલાં અર્પિતા જતી રહેશે. અને સેકન્ડ છે તમે ત્યાં પહોંચો એ પહેલાં અર્પિતા જઈ ચૂકી હશે. વિલ હેવ લેફ્ટ ઓલરેડી એ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હશે. બરાબર છે. તો સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે એના માટે. અને પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા થઈ ગઈ હશે એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પરફેક્ટ ફ્યુચરનો. ક્લિયર? ઓકે. અહીંયા એનું ક્લેરિફિકેશન આપ્યું છે, એનાલાઇઝ કર્યું છે બંને સેન્ટેન્સને વિધાઉટ પ્રિપોઝિશન્સ સચ એઝ બિફોર ઓર બાય ધ ટાઈમ. બિફોર અને બાય ધ ટાઈમ પ્રિપોઝિશન્સ છે એના વગર. ધેટ મેક્સ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ ક્લિયર કે જે ઇવેન્ટની જે સિક્વન્સ છે ઘટનાક્રમ છે એ ક્લિયર બનાવે છે. બિફોર અને બાય ધ ટાઈમ જેવા પ્રિપોઝિશન જે ઘટનાક્રમને ક્લિયર બનાવે છે એના વગર યુ નીડ ટુ યુઝ ધ ફ્યુચર પરફેક્ટ ટુ શો વોટ હેપન્ડ ફર્સ્ટ. તો તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવો પડે. શેના માટે? ટુ શો દેટ વોટ હેપન્ડ ફર્સ્ટ કે શું કઈ ઘટના પ્રથમ બની છે. જો તમે બિફોર બાય ધ ટાઈમ એવા પ્રિપોઝિશન્સનો ઉપયોગ ના કરો તો તમારે શું કરવું પડશે? તો એવા ટેન્સનો ઉપયોગ કરવો પડશે કે જે
ઘટના કઈ ઘટના પહેલાં બની છે અને કઈ ઘટના બાદ એટલે પછીથી બની છે એ ક્લિયર કરે. તો એના માટે શું થશે, ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. તમે યાદ કરશો તો આપણે પાસ્ટ ટેન્સમાં જોયું કે સિમ્પલ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ તો બંનેનો જોડે ઉપયોગ કરતા હતા એક સેન્ટેન્સમાં. પણ શેના માટે, તો ભૂતકાળમાં બે ક્રિયા બની છે, એ બંને ક્રિયામાં જે ક્રિયા પહેલાં બની છે એના માટે પરફેક્ટ પાસ્ટ અને જે પછીથી બની છે એના માટે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરતા હતા. રાઈટ, કે આમ થશે એ પહેલાં આમ થઈ ગયું હશે. તો એ દર્શાવવું હોય તો એના માટે શાનો ઉપયોગ કરીશું, સેમ વસ્તુ જે ભૂતકાળમાં કરતા હતા એ ભવિષ્યમાં કરવાનું છે. અહીંયા સિમ્પલ ફ્યુચર અને આપણને પરફેક્ટ ફ્યુચર આ બે આપેલા છે. બરાબર, કે તમે આવ્યા એ પહેલાં તેણી જઈ ચૂકી હતી. બે ક્રિયા થઈ હતી, કઈ, તમારા આવવાની અને તેણીના જવાની. તો તમે આવ્યા અને એના પણ પહેલાં તમે ઓલરેડી ભૂતકાળમાં આવ્યા હતા, ગઈકાલે તમે આવ્યા એ પહેલાં તેણી જઈ ચૂકી હતી. બરાબર છે, તો બંને ક્રિયા ભૂતકાળમાં થઈ છે, પણ જે પહેલાં થઈ છે એના માટે પૂર્ણ ભૂતકાળ અને એના પછી થઈ છે એના માટે સાદો ભૂતકાળ. બરાબર છે. ટ્રાન્સલેટ કરીએ તો શું બને, શી હેડ ઓલરેડી ગોન બિફોર યુ કેમ, અથવા તો શી હેડ ઓલરેડી લેફ્ટ બિફોર યુ કેમ ધેર. બરાબર, તમે આવ્યા એ પહેલાં ઓલરેડી તેણી જઈ ચૂકી હતી. તો આપણને ટેન્સ પરથી ક્લિયર થઈ જાય કે હેડ લેફ્ટ છે અથવા તો હેડ ગોન છે એ શું છે, તો પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. એટલે કે આ પહેલાં ક્રિયા બની છે અને યુ કેમ છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. એટલે કે આ પહેલી ક્રિયાના પછીની ઘટના બની છે. સેમ વસ્તુ ફ્યુચર ટેન્સમાં છે. સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ, તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે એના માટે. અને પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ, તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા થઈ ચૂકી હશે. ક્લિયર, એના માટે આપણે પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એટ 8 o'clock જિજ્ઞા વિલ લીવ. 8 વાગશે એટલે જિજ્ઞા જતી રહેશે. ક્લિયર, ધીસ મીન્સ, એનો મિનિંગ શું થાય, દેટ જિજ્ઞા વિલ વેઇટ until 8 o'clock to leave. એનો મિનિંગ શું થાય કે જિજ્ઞા 8 વાગ્યા સુધી જવા માટેની રાહ જોશે, કે જ્યાં સુધી 8 નહીં વાગે ત્યાં સુધી જશે નહીં. કેમ, કારણ કે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થયો છે કે 8 વાગે જિજ્ઞા જવાની છે, તો જ્યાં સુધી 8 નહીં વાગે ત્યાં સુધી જિજ્ઞા ક્યાંય જવાની છે નહીં. જિજ્ઞા 8 વાગ્યાનો વેઇટ કરવાની છે. ક્લિયર. નેક્સ્ટ જોઈએ તો એટ 8 o'clock જિજ્ઞા વિલ હેવ લેફ્ટ. આગળનું સેન્ટેન્સ હતું એ શેમાં હતું, સિમ્પલ ફ્યુચરમાં. આ સેન્ટેન્સ એમાં છે પરફેક્ટ ફ્યુચરમાં, કે એટ 8 o'clock 8 વાગશે જિજ્ઞા વિલ હેવ લેફ્ટ, કે જિજ્ઞા ઓલરેડી જઈ ચૂકી હશે. ધીસ મીન્સ જિજ્ઞા વિલ લીવ બિફોર 8 o'clock, કે જિજ્ઞા 8 વાગ્યાની વેઇટ કરવાની છે નહીં, એ ઓલરેડી જઈ ચૂકી હશે. ક્લિયર. પરફેક્ટ ફ્યુચરનો કોન્સેપ્ટ દિમાગમાં ઉતરે છે. શું થાય, તો ભવિષ્યમાં ચોક્કસ સમય એટલે કે 8 વાગ્યા, બરાબર છે, તો 8 વાગતા પહેલાં કોઈ ક્રિયા થઈ ચૂકી હશે. જિજ્ઞા વિલ હેવ લેફ્ટ, કે જિજ્ઞા જતી રહી હશે. તો એના માટે આપણે શાનો ઉપયોગ કર્યો છે, પરફેક્ટ ફ્યુચરનો. પણ 8 વાગે જિજ્ઞા જશે એ સાદો ભવિષ્યકાળ થઈ ગયો, તો એના માટે આપણે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કર્યો છે. ક્લિયર. The future perfect tense is only for actions that will be complete before a specified point in the future. Right? કે ફ્યુચર પરફેક્ટનો ઉપયોગ ક્યારે થાય છે, ઓનલી ફોર એક્શન્સ, એવી જ ક્રિયાઓ એવી જ ઘટના માટે થાય છે દેટ વિલ બી કમ્પ્લીટ, કે જે પૂર્ણ થઈ ગઈ હશે. ક્યારે, તો બિફોર અ સ્પેસિફાઈડ પોઈન્ટ ઇન ધ ફ્યુચર, ભવિષ્યના કોઈ ચોક્કસ સમય પહેલાં જે તે ઘટના બની ચૂકી હશે એના માટે જ ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દમાં કહીએ તો ધ એક્શન યુ આર ટોકિંગ અબાઉટ મસ્ટ હેવ અ ડેડલાઇન, કે જે ક્રિયા જે ઘટનાનો તમે વાત કરી રહ્યા છો એની ડેડલાઇન હોવી જોઈએ. આપણે ઉપરના સેન્ટેન્સમાં જોયું કે ડેડલાઇન કેટલા વાગ્યાની હતી, તો 8 વાગ્યાની. એની આગળના સેન્ટેન્સમાં આપણે જોયું તો શું હતું, કે
અર્પિતા વિલ હેવ લેફ્ટ બિફોર યુ ગેટ ધેર. તો ડેડલાઇન શું હતી કે તમે પહોંચશો, એ પહોંચવાની ડેડલાઇન હતી કે પહોંચ્યા પછી કંઈ નહીં, પણ પહોંચતા પહેલાં અર્પિતા જઈ ચૂકી હશે. ક્લિયર? તો ડેડલાઇન મળી તમને, કોઈ ભવિષ્યની ડેડલાઇન છે, યસ, તો પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ થશે. ઇફ યુ ડોન્ટ મેન્શન અ ડેડલાઇન, તમને જો ખબર ના હોય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય, યુઝ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇન્સ્ટેડ ઓફ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તમને ખબર નથી કે અર્પિતા જવાની છે, પણ ક્યારે જવાની છે એ ખબર નથી, ખાલી એટલી ખબર છે કે ભવિષ્યમાં જવાની છે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, બરાબર છે. તો શેનો ઉપયોગ કરવાનો છે? સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવાનો છે. અગેન બંને ક્લિયર કરી દઉં તમને. સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની છે, પણ એનો સમય નક્કી નથી, ચોક્કસ સમય નથી, બનવાની છે ખરી, પ્લાન કરેલો છે અથવા તો બનશે, પણ આપણને સમય ખબર નથી. તો શેનો ઉપયોગ થશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને ભવિષ્યમાં જ કોઈ ક્રિયા બનવાની છે, પણ આપણને સમય ખબર છે કે આ સમય પહેલાં આ ઘટના બનવાની છે. ક્લિયર? આપણી પાસે ડેડલાઇન છે, ચોક્કસ સમય છે કે ભવિષ્યમાં આ ચોક્કસ સમય છે, એના પહેલાં આ ઘટના બની જશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ક્લિયર? ઓકે, એક્ઝામ્પલ જોઈએ. મોના વિલ લીવ અને સેકન્ડ છે મોના વિલ હેવ લેફ્ટ. હવે આ બંનેમાં ઉપરનું સેન્ટેન્સ છે એ કરેક્ટ આપ્યું છે કે સાચું સેન્ટેન્સ છે મોના વિલ લીવ, અને ખોટું સેન્ટેન્સ છે મોના વિલ હેવ લેફ્ટ. હવે અહીંયા ગ્રામેટિકલી બંને સેન્ટેન્સ સાચા છે, રાઈટ? તમે જો સેન્ટેન્સ પેટર્ન જોશો તો બંને સેન્ટેન્સની પેટર્ન સાચી છે, પણ નીચેનું સેકન્ડ સેન્ટેન્સ ઇનકરેક્ટ કેમ આપ્યું છે આપણને? કારણ કે મોના જવાની છે, પણ આપણને ચોક્કસ સમય નથી આપેલો કે મોના ક્યારે જવાની છે, જો ડેડલાઇન નથી. એટલા માટે જો ડેડલાઇન ના હોય તો શેનો ઉપયોગ થાય? સિમ્પલ ફ્યુચરનો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 3 days from now we will have finished our project. કે 3 દિવસ, આજથી લઈને 3 દિવસમાં, બરાબર, અત્યારથી લઈને 3 દિવસમાં, we will have finished our project. અમે અમારો પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધો હશે, બરાબર છે. ભવિષ્યમાં જ ક્રિયા પૂર્ણ થવાની છે, પણ ક્યારે? આપણને ચોક્કસ સમય આપેલો છે કે ક્યારે? તો આજથી 3 દિવસમાં. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એટ મિડનાઇટ ધ પાર્ટી વિલ હેવ એન્ડેડ. મિડનાઇટ એટલે કે મધ્યરાત્રિએ પાર્ટી પૂર્ણ થઈ ચૂકી હશે. મિડનાઇટ એ શું છે? સ્પેસિફિક ટાઈમ આપેલો છે આપણને. માય સિસ્ટર વિલ હેવ ક્લીન ધ લિવિંગ બિફોર ધ પાર્ટી. લિવિંગ રૂમ, રાઈટ? લિવિંગ એટલે લિવિંગ રૂમ, કે મારી સિસ્ટરે લિવિંગ રૂમ ક્લીન કરી દીધો હશે. ક્યારે? તો બિફોર ધ પાર્ટી, એટલે પાર્ટી શરૂ થશે એ પહેલાં લિવિંગ રૂમ ક્લીન થઈ ગયો હશે. તો ડેડલાઇન શું છે આમાં? તો પાર્ટી, બરાબર છે, કે પાર્ટી શરૂ થશે એ પહેલાં, પાર્ટી શરૂ થવી એની ડેડલાઇન છે કે એના પહેલાં આ કામ થઈ ચૂક્યું હશે. ક્લિયર? ખબર પડી તમને? હવે આપણે જોઈએ એનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, રાઈટ? એટલે કે પેટર્ન, વાક્ય રચના. તો અગેન દરેક ટેન્સમાં આપણે શીખ્યા એ પ્રમાણે દરેક ટેન્સમાં આપણે કેટલા સેન્ટેન્સ શીખ્યા? 3 પ્રકારના. ફર્સ્ટ પોઝિટિવ એટલે કે એફિર્મેટિવ, સેકન્ડ નેગેટિવ અને થર્ડ ઇન્ટ્રોગેટિવ. ઓકે, તો અત્યારે પોઝિટિવ એટલે કે એફિર્મેટિવ સેન્ટેન્સ જોઈએ. તો એસ સ્ટેન્ડ્સ ફોર સબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ શું આવશે? ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? ઓકે, એક્ઝામ્પલ જોઈએ. હી વિલ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. એણે આ કામ કરી ચૂક્યો હશે, તે આ કામ કરી ચૂક્યો હશે. ક્યારે? બાય ધીસ ઇવનિંગ, આ સાંજ પહેલાં એણે આ કામ પૂર્ણ કરી દીધું હશે, રાઈટ? હી સબ્જેક્ટ છે, પછી વિલ પ્લસ હેવ, અને વિલ હેવ એ કમ્પલસરી છે. એમાં એવું નથી કે વિલ મૂકો તો હેવ નહીં મૂકવાનું, હેવ મૂકે તો વિલ નહીં મૂકવાનું. વિલનું પણ કોઈ બીજું ફોર્મ થશે નહીં અને હેવનું હેડ કે કશું પણ થશે નહીં, બરાબર છે. કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય, વિલ અને હેવ એનું એ જ રહેશે. અને ક્રિયાપદનું હંમેશા
કયું રૂપ આવશે? V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું જ રૂપ આવશે. એટલું હંમેશા ધ્યાન રાખવાનું. સિમ્પલ ટેન્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં કયા રૂપનો ઉપયોગ કરતા હતા? તો મેઇન રૂપ એટલે કે મૂળ રૂપનો. સિમ્પલ પાસ્ટમાં V2નો, અગેન સિમ્પલ ફ્યુચરમાં મૂળ રૂપનો ઉપયોગ કરતા હતા. કન્ટિન્યુઅસના 3 જે ટેન્સ હતા એમાં ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે ING વાળું રૂપ, અને ફ્યુચર ટેન્સ એટલે કે પરફેક્ટ 3 ટેન્સ છે, પરફેક્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એ 3માં હંમેશા આપણે ક્રિયાપદનો કયો રૂપ ઉપયોગ કર્યો છે? તો V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો. ક્લિયર? હવે આ જ સેન્ટેન્સના નેગેટિવ જોઈએ તો આપણે આગળના ટેન્સમાં શું કરતા હતા? હેવ હોય અથવા તો હેડ હોય એના પછી નોટ મૂકી દેતા હતા, રાઈટ? આઈ હેવ નોટ ડન ધીસ વર્ક. તો હેવ વચ્ચે એને વર્ક, એના વચ્ચે આપણે વર્બ એની વચ્ચે શું મૂકતા હતા? નોટ. પણ અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે હેવ પછી નથી નોટ મૂકવાનું. વિલ અને હેવની વચ્ચે નોટનો ઉપયોગ થશે, રાઈટ? તો સેન્ટેન્સ પેટર્ન જોઈએ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? હી વિલ નોટ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ, કે તેણે આ કાર્ય કરી ચૂક્યો હશે નહીં. ક્યારે? તો બાય ધીસ ઇવનિંગ, આ સાંજ પહેલાં એણે આ કામ કર્યું હશે નહીં. અને ઇન્ટ્રોગેટિવ છે તો એમાં માત્ર ને માત્ર વિલ આગળ લાવવાનું છે. આઈ અને વી હોય તો એની સાથે ઇન્ટ્રોગેટિવમાં શેલ મૂકવામાં આવે છે, બરાબર છે? તો વિલની જગ્યા પર ખાલી ઇન્ટ્રોગેટિવમાં નેગેટિવ અને પોઝિટિવ છે એમાં તમે આઈ અને વીની સાથે વિલનો ઉપયોગ કરી શકો છો. ઓકે? અને અત્યારે જે લેટેસ્ટ ઇંગ્લિશ છે, કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ છે, એમાં આઈ અને વી સાથે ઇન્ટ્રોગેટિવમાં પણ વિલનો ઉપયોગ તમે કરી શકો છો. પણ ગ્રામેટિકલી જ્યારે આપણે રિટન વર્ક એટલે કે પેપર વર્ક કરતા હોઈએ ત્યારે આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં કરવો પડે. એની સેન્ટેન્સ જોઈએ. વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે? વાક્ય રચના શું બનશે? વિલ હી હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ? શું એણે આ કામ કરી ચૂક્યો હશે આ સાંજ પહેલાં? ક્લિયર? 3 સેન્ટેન્સ જે પેટર્ન છે એ યાદ રાખી દેવાની. ઇન શોર્ટ જોઈએ આપણે, બરાબર છે? તો વિલ હેવ પ્લસ V3, વિલ નોટ હેવ પ્લસ V3 અને વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3, રાઈટ? આટલું શોર્ટમાં યાદ રાખશો તો પણ યાદ રહી જશે. અને એક્ઝામ્પલ વધારે આપણે જોવાના છે આજે, એટલે વાક્ય રચના થોડીક કોમ્પ્લિકેટેડ છે. કારણ કે પરફેક્ટ પ્રેઝન્ટ કે પાસ્ટ પરફેક્ટમાં જોતા તમે તો શું હતું? હેવ અથવા તો હેઝ પ્લસ V3. તો યાદ રાખવું હોય તો હેવેસ પ્લસ V3 આટલું યાદ રહી જાય એટલે આપણને પરફેક્ટ પ્રેઝન્ટ કમ્પ્લીટ યાદ રહી જાય. હેડ પ્લસ V3 એટલે કે પરફેક્ટ પાસ્ટ યાદ રહી જાય. પણ પરફેક્ટ ફ્યુચર છે એમાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે કારણ કે એમાં વિલ પ્લસ હેવ પ્લસ V3, રાઈટ? આટલું છે એટલે યાદ રાખવાનું. એક્ઝામ્પલ જોઈએ પોઝિટિવ સેન્ટેન્સના. બાય નેક્સ્ટ વીક એટલે કે નેક્સ્ટ વીક પહેલાં. વી વિલ હેવ અર્ન્ડ લોટ્સ ઓફ મની, અમે ઘણા બધા રૂપિયા કમાઈ ચૂક્યા હઈશું. આઈ વિલ હેવ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ બાય ધ ટાઈમ ધ ચિલ્ડ્રન વેક અપ. બાળકો ઉઠે એ પહેલાં આઈ વિલ હેવ પ્રિપેર્ડ, મેં બનાવી ચૂકી હઈશ બ્રેકફાસ્ટ. બરાબર છે કે મેં બાળકો ઉઠે એ પહેલાં હું બ્રેકફાસ્ટ બનાવી ચૂકી હઈશ. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે અને એની ડેડલાઇન શું છે? તો બાય ધ ટાઈમ ધ ચિલ્ડ્રન વેકઅપ, કે બાળકો ઉઠશે એ પહેલાં જે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ધ રેઇન વિલ હેવ સ્ટોપ્ડ બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં વરસાદ રહી ગયો હશે એટલે કે વરસાદ બંધ થઈ ગયો હશે. ધે વોન્ટ હેવ બીન મેરીડ બાય નેક્સ્ટ યર. હવે અહીંયા કન્ફ્યુઝન થાય કે વર્બ તરીકે શેનો ઉપયોગ થયો છે? તો આપણે જોઈ ચૂક્યા છે એમ કે BE
એ પણ શું છે વર્બ, તો એનું થર્ડ ફોર્મ બીનનો અહીંયા ઉપયોગ કરેલો છે. ધે વિલ નોટ વોન્ટ એટલે શું છે વિલ નોટ હેવ બીન મેરીડ બાય નેક્સ્ટ યર, આવતા વર્ષ સુધીમાં તેઓએ મેરેજ કર્યા હશે નહીં. ઓકે, નેક્સ્ટ છે બાય ધેટ ટાઈમ આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક, કે તે સમય પહેલાં, કોઈ પણ સમય અહીંયા સ્પેસિફિક નથી આપેલું કે ભાઈ ધેટ ટાઈમ એટલે કયા સમય પહેલાં, પણ કોઈ ચોક્કસ સમય પહેલાં આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક, કે મારું હોમવર્ક પૂર્ણ થઈ ગયું હશે. ક્લિયર? નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ. હી વિલ નોટ હેવ રિસીવ્ડ ઇનફ સ્કોર બાય ધ સમર, એટલે તેણે સમર પહેલાં ઇનફ સ્કોર રિસીવ કર્યો હશે નહીં, એટલે ગણતરી પ્રમાણે એને એટલું સ્કોર મળ્યો. અહીંયા ગણતરી એટલે રૂપિયા પણ થઈ શકે કે એને એટલા રૂપિયા મળ્યા હશે નહીં. ધે વિલ નોટ હેવ બીન મેરીડ બાય નેક્સ્ટ યર, જે આગળ આપણે જોયું એ જ પ્રમાણે કે નેક્સ્ટ યર એમના મેરેજ થયા હશે નહીં. ધ રેન વિલ નોટ હેવ સ્ટોપ્ડ બાય ટુમોરો, રાઈટ? આગળ વાક્ય સેન્ટેન્સ શું હતું? પોઝિટિવ. ધ રેન વિલ હેવ સ્ટોપ્ડ બાય ટુમોરો. નેગેટિવ શું બન્યું? ધ રેન વિલ નોટ હેવ સ્ટોપ્ડ બાય ટુમોરો. નેક્સ્ટ સેન્ટેન્સ છે માય મધર વિલ નોટ હેવ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ બાય ધ ટાઈમ માય ફાધર એન્ડ બ્રધર વેકઅપ. મારા ફાધર અને બ્રધર ઉઠશે એ પહેલાં મારી માતાએ બ્રેકફાસ્ટ બનાવી ચૂકી હશે નહીં, બ્રેકફાસ્ટની તૈયારી કરી ચૂકી હશે નહીં. બરાબર છે? તો અત્યારે ખાલી સેન્ટેન્સ પેટર્ન જોવાના છે, અને જેટલા વધારે સેન્ટેન્સ તમે સમજશો એટલું વધારે તમને ટેન્સ ક્લિયર થશે, અને એનું ગુજરાતી જો તમને કોઈ વખત આપવામાં આવ્યું હશે તો તમે ઇઝીલી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકશો કે ભાઈ આ પ્રકારનું વાક્ય છે તો હા એને આ જ કેટેગરીમાં કે આ જ ટેન્સમાં એ ફોલ થશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. વિલ હી હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય 5 o'clock, શું 5 વાગતા પહેલાં તેણે પોતાનું કામ પૂર્ણ કરી ચૂક્યો હશે? રાઈટ? વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3. નેક્સ્ટ છે વિલ દે હેવ સેન્ટ એન ઈમેલ અન્ટિલ ટુમોરો, કે આવતીકાલ સુધીમાં એમણે ઈમેલ મોકલી ચૂક્યા હશે. વિલ પીપલ્સ લાઈવ્સ હેવ ચેન્જડ બાય 10 years, કે આવતા 10 વર્ષમાં શું લોકોનું જીવન છે એ બદલાઈ ચૂક્યું હશે? ક્લિયર? વિલ વી હેવ અરાઇવ્ડ ઇન ચાઇના બાય ધ નેક્સ્ટ વીક, કે આવતા અઠવાડિયા સુધીમાં શું અમે ચાઇના પહોંચી ચૂક્યા હઈશું? હવે અહીંયા વી છે બરાબર, તો પણ ઇન્ટ્રોગેટિવમાં વિલનો ઉપયોગ કર્યો છે, શેલનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર છે? હવે કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ છે મેં તમને કહ્યું એ પ્રમાણે કે પહેલાં સ્ટ્રિક્ટલી આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થતો હતો, પણ અત્યારના ઇંગ્લિશમાં આધુનિક ઇંગ્લિશ છે જે મોડર્ન ઇંગ્લિશ, એમાં તમે આઈ અને વી સાથે શેલની જગ્યા પર વિલનો પણ ઉપયોગ કરી શકો છો. વિલ ધ કન્સર્ટ હેવ સ્ટાર્ટેડ બાય 20 minutes, 20 મિનિટમાં કોન્સર્ટ છે એ શરૂ થઈ ચૂક્યો હશે. રાઈટ? તમે એક વસ્તુ જો માર્ક કરી હોય, ઓબ્ઝર્વ કરી હોય તો બધામાં શું છે તો ડેડલાઇન આપેલી છે કે ચોક્કસ સમય પહેલાં કોઈ ચોક્કસ કામ થઈ ચૂક્યું હશે કે નહીં થઈ ચૂક્યું હોય એની ગણતરી કરેલી છે. ક્લિયર? ફરીથી એક વખત જોઈએ. પોઝિટિવ સેન્ટેન્સ વિલ હેવ V3, નેગેટિવ સેન્ટેન્સ વિલ નોટ હેવ અને V3, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વિલ સબ્જેક્ટ હેવ અને V3. ક્લિયર? ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એના માટે પરફેક્ટ ફ્યુચર એટલે કે પોઝિટિવ. બરાબર? ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ નહીં થઈ હોય એના માટે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એના માટે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ઓકે, હવે મિક્સ સેન્ટેન્સ અંદર આપેલા છે આપણે જોઈ લઈએ. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય ડિનર ટાઈમ.
કે સાંજના જમવાનો સમય થશે એ પહેલાં મેં મારું હોમવર્ક પૂર્ણ કરી ચૂક્યો હઈશ. હાઉ લોંગ વિલ યુ હેવ લીવડ ઇન ધીસ સિટી નેક્સ્ટ યર? નેક્સ્ટ યર તમે આ સિટીમાં કેટલું લાંબુ રહેવાના છો? ઓકે, બાય નેક્સ્ટ સમર they will have built the bridge. એટલે કે આવતા ઉનાળા સુધીમાં તેઓએ બ્રિજ બનાવી ચૂક્યા હશે. The plane will have taken off by 2 hours. કે 2 કલાકમાં પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હશે. Mary will have gone on a holiday by this time next year. કે આવતા વર્ષે આ સમય સુધીમાં મેરી હોલિડે પર જઈ ચૂકી હશે. I will have graduated from the university in 2 years. કે 2 વર્ષમાં હું આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂકી હોઈશ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય કે 2 વર્ષમાં જે તે ક્રિયા પૂરી થઈ ચૂકી હશે. She will have fallen asleep by the time we get home. કે અમે જે સમય સુધીમાં ઘરે પહોંચીશું એ સમય સુધીમાં she will have fallen asleep. કે એ ઊંઘી ચૂકી હશે. બરાબર છે. બાય જૂન I will have finished my work. કે જૂન આવશે એ પહેલાં મારું કામ મેં પૂર્ણ કરી ચૂકી હઈશ. By the time I arrive to school, math lesson will have started. કે જે સમયે હું સ્કૂલ પહોંચીશ, રાઈટ, એ પહેલાં મેથ લેસન વિલ હેવ સ્ટાર્ટેડ. કે મેથનું લેસન શરૂ થઈ ચૂક્યું હશે. They will have written the reports by the time you find her. કે તમે તેને શોધશો એ પહેલાં તેઓએ રિપોર્ટ લખી ચૂક્યા હશે. અગેન એક વસ્તુ ક્લિયર કરીએ આપણે કે દરેક જે તમે 10 સેન્ટેન્સ જોશો તો એમાં કંઈક ને કંઈકમાં તમને આપ્યું છે કે બાય નેક્સ્ટ યર, કે બાય ડિનર ટાઈમ, બાય ધીસ ટાઈમ ઓર બિફોર ધીસ ટાઈમ. બરાબર છે. કે નેક્સ્ટ યર શું થવાનું છે, કે બિફોર યુ ફાઇન્ડ હર ઓર બાય ધ ટાઈમ યુ ફાઇન્ડ હર. કે આ જ સમય થશે એ પહેલાં આ કાર્ય થઈ ચૂક્યું હશે. ક્લિયર? પણ અહીંયા એવું નથી કે તમારે કમ્પલસરી સિમ્પલ ફ્યુચર, જે આપણે લાસ્ટ હતું તો સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરી એના બીજા સેન્ટેન્સમાં પરફેક્ટ પાસ્ટનો યુઝ કરતા હતા. પણ અહીંયા એવું કમ્પલસરી નથી કે જ્યારે તમે પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ કરો તો જોડે કમ્પલસરી તમારે સિમ્પલ ફ્યુચરનો જ ઉપયોગ કરવો પડે, એવું કંઈ છે નહીં. અહીંયા તમે ફર્સ્ટ એક્ઝામ્પલ જોશો તો આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય નેક્સ્ટ ડિનર ટાઈમ. કે ડિનર ટાઈમ પહેલાં મેં મારું હોમવર્ક પૂરું કરી ચૂક્યા. 7th સેન્ટેન્સ જોશો તમે તો શી વિલ હેવ ફોલન અસ્લીપ બાય ધ ટાઈમ વી ગેટ હોમ. વી ગેટ હોમ એ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. એટલે વાક્ય કયું છે એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો છે. સેકન્ડ સેન્ટેન્સની વાત થઈ રહી છે અત્યારે. બરાબર છે. જે તે કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હશે જે તે સમયે એના માટે તો આપણે પરફેક્ટ ફ્યુચરનો જ ઉપયોગ કરવાના છે. પણ જેમ આપણે પહેલાં મેં તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે હતો એમાં આપણે શું શીખ્યા? તો પાસ્ટ ફ્યુચર જે છે એની જોડે આપણે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરતા હતા. બરાબર છે. એ જ રીતના અહીંયા એવું નથી કે તમારે ફ્યુચર ટેન્સ છે તો સિમ્પલ ફ્યુચરનો જ ઉપયોગ કરવો પડશે, એવું છે નહીં. કેમ? કારણ કે તમે કોઈ અત્યારે ક્રિયા શરૂ થઈ ગઈ છે કે તમે અત્યારે એને શોધી રહેશો એ પહેલાં તેઓએ આમ કરી ચૂક્યા હશે. બરાબર છે. તો જરૂરી નથી કે ભવિષ્યમાં જ ક્રિયા સાદા ભવિષ્યમાં સ્ટાર્ટ થઈ હોય અને પૂર્ણ ભવિષ્યમાં એને પૂર્ણ થાય. અત્યારે શરૂ થઈ ગઈ હોય કે હી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ રાઇટિંગ હિઝ હોમવર્ક એન્ડ હી વિલ હેવ ફિનિશ્ડ ઇટ બિફોર ઇવનિંગ. કે અત્યારે એણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યું છે અને સાંજ સુધીમાં જે તે એનું કાર્ય છે એ પૂર્ણ થઈ ચૂક્યું હશે. સમજ પડે છે? તો એવું જરૂરી નથી કે જે સમય આપ્યો છે એ સમય પહેલાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો એ ક્રિયા ભવિષ્યમાં જ શરૂ થાય. એ વર્તમાનમાં પણ શરૂ થઈ હોય અને ભૂતકાળમાં પણ શરૂ થઈ ચૂકી હોય. કે તમારું ભણવાનું છે એ ઓલરેડી સ્ટાર્ટ
થઈ ચૂક્યું છે, બરાબર. ભૂતકાળમાં તમે એફવાય ક્લિયર કરી ચૂક્યા છો, પણ ભવિષ્યના 2 વર્ષ આવશે કે 2021 કે 22 આવશે એ પહેલાં તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ચૂક્યું હશે. સમજ પડી? ફરીથી એક વખત ક્લિયર કરી દઉં કે જે પ્રમાણે આપણે પૂર્ણ ભૂતકાળમાં એટલે કે પરફેક્ટ પાસ્ટમાં જે પણ સેન્ટેન્સ લખતા હતા એની જોડે શેનો ઉપયોગ કરતા હતા? તો સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હતા. એ જ રીતના અહીંયા એવું થશે નહીં કે તમે પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ કરો છો ત્યારે કમ્પલસરી સિમ્પલ ફ્યુચરનો જ ઉપયોગ કરવો એવું છે નહીં. જે સેન્ટેન્સ બીજું છે કે ભવિષ્યમાં જે તે ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એના માટે તમે પરફેક્ટ ફ્યુચરનો ઉપયોગ કર્યો, પણ એ ક્રિયા તમારે દર્શાવવાની છે કે ભાઈ આ ક્રિયા, તો એ ક્રિયા ક્યારે શરૂ થઈ છે એનું ધ્યાન રાખવાનું અને એના પરથી તમારે ટેન્સનો ઉપયોગ કરવાનો છે. કે ફોર એક્ઝામ્પલ જે ક્રિયા થઈ છે એ ઓલરેડી ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે, કે હાલ વર્તમાનમાં શરૂ થઈ છે અને ભવિષ્યમાં પૂર્ણ થવાની છે, કે ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં પૂર્ણ થવાની છે, બરાબર છે. એટલે જે તે ક્રિયા છે એની શરૂ થવાની ક્રિયા એટલે કે ક્યારે શરૂ થાય છે એ પ્રમાણે તમારે ટેન્સનો ઉપયોગ કરવાનો છે. હવે આજે આપણે 9 ટેન્સ, 3 સિમ્પલ, 3 કન્ટિન્યુઅસ અને 3 પરફેક્ટ ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે ગૂગલ ફોર્મમાં તમે એટેન્ડન્સ પૂરો છો એમાં હું એક સેન્ટેન્સ રાખીશ, એવું બ્લેન્કમાં શોર્ટ આન્સર તમારે આપવાનો છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે લખી શકો છો કે અમને આ વસ્તુ સમજ પડી નથી, અથવા તો કોઈ એવા સેન્ટેન્સ હોય કે તમે પ્રેક્ટિસ કરી હોય પણ તમને ના ખબર પડતી હોય, ખ્યાલ ના આવતો હોય ક્લિયર, તો એની તમને બધી જે ક્વેરી હશે એ સોલ્વ થઈ જશે. તમારે ખાલી લખવાનું છે, ખાલી યસ નો કે ફોર્માલિટી માટે ના કરતા. અત્યારે જે સમય છે એમાં ટેન્સ જે સ્ટાર્ટ થઈ રહ્યા છે એ ટેન્સમાં બેઝિક છે આ ટેન્સ તમારું, રાઈટ. તો એક વખત જો બેઝિક ક્લિયર થઈ જશે, કારણ કે ઘણા એવા હોય છે કે જે ટેન્સ ક્લિયર ના હોય તો પછી આગળ ટ્રાન્સલેટ કઈ રીતના કરવાનું કે શું કરવાનું એ ખબર હોતી નથી, બરાબર છે. તો જો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હશે તમારે, કે ફોર એક્ઝામ્પલ તમારા સિલેબસમાં સ્ટોરી આવે છે તો એ સ્ટોરી તમને ખબર છે પણ સ્ટોરીને લખવાની છે ઇંગ્લિશમાં, તો એ કેવી રીતના લખીશું એ ખબર હશે નહીં તો તમને ખ્યાલ આવશે નહીં. કારણ કે યુનિવર્સિટીના પેપરમાં જોયા છે તો ઇઝ અને વોઝ જોડે આવે છે, હેવ અને હેડ ને બધું તમે મિક્સ ટેન્સ થાય છે, એ ટેન્સ મિક્સ હવે ના થવા જોઈએ. જો કંઈ પણ ક્યાંય કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.